ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે વધુ એક વખત ભાવનગર જિલ્લામાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે રાજુ વેગડ નામનો બુટલેગર કાર સાથે પકડાયો છે। એલસીબીને મળેલ બાતમીના આધારે હાઇવે રોડ ઉપરથી આ ઇસમને ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો। એલસીબીની આ રેડમાં 4,60,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। ભાવનગર જિલ્લામાં દારૂ ઘુસાડવાના તરકટમાં અન્ય બે ઇસમોના નામ પણ ખુલ્યા છે, જેમાં વિક્રમસિંહ ગોહિલ અને મુન્નાભાઈ ટ્રકવાળા ફરાર થતા બંનેને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરો પકડાય છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે યુવાધન આ નશાના કારણે બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે।